ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીના એક્સટેન્શન સેન્ટર આડેસર ખાતે ગુજરાત સાહિત્ય એકેડમી પ્રેરિત માતૃભાષા મહોત્સવ 2026ની ઉજવણી અંતર્ગત કવિ સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડોક્ટર અનિલકુમાર ગોર, કોઓર્ડિનેટર ડોક્ટર રામ સોંદરવા, કવિયત્રી ડોક્ટર કોમલબેન સચદે, કવિ કાંતિભાઈ વિગોરા, કવિ મયંકભાઈ પરમાર, મુખ્ય અતિથિ અધ્યક્ષ અજય પાલસિંહ જાડેજા, ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્ય સી.કે. મનાત, ઉત્તર બુનિયાદી વિદ્યાલયના આચાર્ય આર.કે. પરમાર તેમજ ગામના વડીલો અને સેન્ટરના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. સેન્ટરની પ્રાધ્યાપિકા રીનાબેન મઢવી દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું અને શાલ ઉડાડી સન્માનિત કરવામાં આવ્યા. કાર્યક્રમ દરમિયાન સ્તુતિ, વિદ્યાર્થીઓના પ્રેરણાદાયી વક્તવ્યો, સેમેસ્ટર 1 થી 3માં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે જ સેન્ટરની વિદ્યાર્થિનીઓએ સુંદર ગરબા રજૂ કરી સાંસ્કૃતિક રંગત ઉમેરવામાં આવી હતી. સેન્ટરની પ્રતિભાશાળી વિદ્યાર્થિની ઉર્મિલાબેન બારડે જેઓ સેમેસ્ટર 1, 2 અને 3માં સતત પ્રથમ ક્રમાંક મેળવતા આવ્યા છે. તેમણે પોતાના વક્તવ્યમાં સેન્ટરની પ્રગતિ અને પાછળ રહેલા સંઘર્ષની વાત રજૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે શરૂઆતમાં સેન્ટરમાં માત્ર 25 વિદ્યાર્થીઓ હતા, જ્યારે આજે આ સંખ્યા વધીને 138 થઈ છે. આ વિકાસમાં વિદ્યાર્થીઓનો ઉત્સાહ, સ્ટાફનો સતત પરિશ્રમ અને યુનિવર્સિટીના માર્ગદર્શનનો મહત્વનો ફાળો રહ્યો છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારની દીકરીઓ માટે ઉચ્ચ શિક્ષણની સુવિધા આશીર્વાદરૂપ સાબિત થઈ હોવાનું તેમણે જણાવ્યું હતું. આમંત્રિત કવિઓએ પોતાની રચનાઓ દ્વારા માતૃભાષા પ્રત્યે ગૌરવ અને પ્રેમ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમના સફળ આયોજનમાં ભાવેશભાઈ પરમાર, રીનાબેન મઢવી અને કલ્પનાબેન પરમારનો મહત્વપૂર્ણ સહકાર રહ્યો હતો. અંતમાં કલ્પનાબેન પરમાર દ્વારા આભાર વિધિ વ્યક્ત કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ વિદ્યાર્થીઓનો ઉત્સાહ, સ્ટાફના સમર્પણ અને મહેમાનોની ઉપસ્થિતિથી યાદગાર બન્યો હતો. કાર્યક્રમ બાદ સૌ સહભોજન કરી આનંદપૂર્વક વિદાય લીધી હતી. મંગલ મેડિકલ સ્ટોર, દરેક પ્રકારની દવાઓ પર ડિસ્કાઉન્ટ મળશે. હોસ્પિટલ રોડ, કોસ્મોસ બેંકની બાજુમાં, ડૉક્ટર દમયંતીબેન ગણાત્રા હોસ્પિટલની સામે, ભુજ. મોબાઈલ નંબર 9428234840.